છોકરીના સસરાએ મને બાથરૂમમાં વાકી વાળીને એવી ઘમઘમાવી કે હું થઈ ગઈ પાણી પાણી, અને એ પણ થઈ ગયા પરસેવે રેબજેબ. મારું નામ શાંતિ છે. હું 42 વર્ષની મહિલા છું અને દિલ્હીની રહેવાસી છું. હું દેખાવમાં જોરદાર લાગુ છું. મારું નામ ભલે શાંતિ હોય, પણ મને મારા પતિ શાંતિ નહોતા આપી શકતા. મારી એક છોકરી છે જેના મેં ગયા વર્ષે લગ્ન કર્યા હતા. હવે મારા ઘરમાં માત્ર હું અને મારા પતિ હતા. ક્યારેક તે મને આનંદ આપતો હતો, પણ મારી ઈચ્છા પૂરી થઈ શકતી નહોતી. તેથી હું ખૂબ જ ગરમ રહી જતી અને જીવન આમ જ પસાર થઈ રહ્યું હતું. એક દિવસ મને મારી દીકરીનો ફોન આવ્યો કે તેના સસરા એટલે કે મારા વેવાઈ મારા ઘરે આવી રહ્યા છે. મેં મારા પતિને આ વાત કહી, તેથી તે તેના સ્વાગત માટે થોડો નાસ્તો ખરીદવા બજારમાં ગયો. હું પણ ઝડપથી તૈયાર થઈ ગઈ. ત્યારે મેં લાલ બ્લાઉઝ અને પીળી સાડી પહેરી હતી. લગભગ 2 કલાક પછી વેવાઈ ઘરે આવ્યા. તેનું નામ પ્રેમ હતું. તે 45 વર્ષના મજબૂત માણસ હતા. મેં તેમને નાસ્તો કરાવ્યો. પછી તે મારા પતિ સાથે વાત કરવા લાગ્યા. થોડા સમય પછી મારા પતિની ઓફિસમાંથી ફોન આવ્યો. તો મારા પતિએ કહ્યું, શાંતિ, તું વેવાઈનું ધ્યાન રાખજે. મારે ઓફિસ જવાનું થયું છે અને હું સાંજ સુધીમાં આવી જઈશ. અને મેં કહ્યું, ઠીક છે. પછી મારા પતિ ઓફિસ ગયા અને બપોરનો સમય થઈ ગયો. તેથી મેં પ્રેમને ભોજન કરાવવાનું શરૂ કર્યું. તેમને ભોજન પીરસતા મારો પલ્લુ હટી ગયો. પ્રેમની નજર મારા પર પડી. તે મારી સામે જોવા લાગ્યા. મેં ઝડપથી મારો પલ્લુ સરખો કર્યો, પણ હવે તેની નજર સતત મારા પર આવવા લાગી. મને પણ આની ખબર પડી ગઈ કે પ્રેમ મારામાં રસ ધરાવે છે. વર્ષોથી દબાયેલી મારી આગ ફરી ભડકવા લાગી. જ્યારે ભોજન પૂરું થયું ત્યારે અમે બંને એ વાત કરવાનું શરૂ કર્યું, પણ તેની નજર સતત મારા પર ટકેલી હતી. પછી મેં કહ્યું, મારા વેવાણને કેમ છે? ત્યારે પ્રેમ એ મારી પરથી નજર હટાવીને કહ્યું, હા જી, તે ઠીક છે. પછી મેં કહ્યું, તમે તેમને સાથે કેમ ના લાવ્યા? ત્યારે એણે મારી સામે જોયું અને કહ્યું કે જો હું તેને લઈને આવ્યો હોત તો હું તમારી સાથે એકલો વાત કરી શક્યો ન હોત. પછી હું હસવા લાગી અને સ્માઈલ કરીને એમની સામે જોવા લાગી. પછી તેણે કહ્યું, આ પીળી સાડી તમારા પર ખૂબ સરસ લાગે છે. હું થોડી શરમાઈ ગઈ. પછી આખો દિવસ વાત આમ જ ચાલતી રહી. મારા પતિ ઓફિસેથી પાછા આવ્યા અને પછી અમે રાત્રિ ભોજન કર્યું. તે સમયે પણ પ્રેમની નજર મારા પર સ્થિર હતી. મારા પતિથી નજર બચાવીને પ્રેમ મને ટચ કરવા લાગ્યા અને મેં પણ વળતા જવાબમાં ટચ કર્યું. તે તરત જ ગરમ થઈ ગયો અને તક લેતા તેણે મને સ્પર્શ કર્યો. પછી અમે બધા સૂઈ ગયા. મેં પ્રેમને એમની રૂમમાં સૂવાનું કહ્યું અને હું પણ સૂવા માટે મારા રૂમમાં આવી ગઈ. હું પથારી પર પહોંચતા જ મારા પતિ મારી સાથે મસ્તી કરવા લાગ્યા, પરંતુ મારા પતિ વધુ સમય ટકી શક્યા નહીં. મારા પતિ મને ગરમ કરીને સૂઈ ગયા. હું બાથરૂમ જવા માટે મારા રૂમમાંથી બહાર આવી. બાથરૂમનો દરવાજો ખોલતાની સાથે જ હું ચોંકી ગઈ, કારણ કે પ્રેમ બાથરૂમમાં હતા અને તેમણે તરત જ મને પોતાની તરફ ખેંચી અને હું તો પહેલેથી જ ગરમ હતી એટલે એને વળગી પડી. અને પછી તો એવું થયું કે શું વાત કરું.